નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર જૂનાગઢથી કે જ્યાં માણાવદરના ઘેડના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી રહી છે। અહીંના ધુંધવી નદીમાં પાણી આવ્યા છે અને ઝીંઝરી ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ઝીંઝરી, ઇન્દ્રા અને ભિંડોરા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બની ચૂક્યા છે। આ ભારે વરસાદ થતાં ઓઝત અને ઉબેણ નદીમાં વધુ પાણી આવવાની શક્યતા જોવા મળી રહી છે, પરંતુ ભારે વરસાદ બાદ પરિસ્થિતિ જળભરાવની છે અને સમગ્ર પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, આખરે વરસાદ બાદ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ છે અને તંત્રની શું છે કામગીરી? ચોક્કસથી જણાવી દઉં જયેશ, તો જે રીતે ધોધમાર વરસાદ જ્યારે રાત્રિથી જૂનાગઢના સર્વત્ર વિસ્તારમાં પડી રહ્યો છે, જૂનાગઢ શહેરની અંદર પણ વહેલી સવારથી ધમાકેદાર વરસાદ બેટિંગ કરી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ કેશોદ, માળિયા પંથક અને માણાવદર પંથકમાં વધુ પડ્યો છે। ઉપરવાસમાં વધુ વરસાદ પડતા જે નદીઓ નાળા છે તે છલકાઈ અને સમગ્ર પાણી છે તે ઘેડ પંથકને ગમરોળ્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો માણાવદરના ઝીંઝરી સહિતના 5 જેટલા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। ઝીંઝરી ગામમાં પણ પાણી ઘૂસ્યા છે। બીજી તરફ જે મેઘલ નદી છે તે પણ ગાંડી તૂર જઈ રહી છે। હાલ જ્યારે વરસાદી અવિરત પડી રહ્યો છે, હજુ પણ જે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને હાલ પણ જ્યારે જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે, સૌથી વધારે વરસાદ કેશોદ પંથક, માણાવદર પંથક અને માળિયા પંથકમાં પડ્યો છે। અને જૂનાગઢ શહેરની અંદર પણ જ્યારે વરસાદ અવિરત પડ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં જોશીપરા અંડરબ્રિજ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે। જી બિલકુલ વિજયસિંહ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો જળભરાવની પરિસ્થિતિ, ઠેર ઠેર ગામોની અંદર પાણી ઘૂસ્યા છે અને લોકોને હાલાકી પડી રહી છે। બે તરફ તંત્ર રાહત માટેના કાર્યોમાં જોતરાયું છે, પરંતુ માણાવદરના ઘેડના અનેક ગામો અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે।